ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર હું તમ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. હું પાસ્ટર રવિન્દ્ર ગામિત આજે ફરી એકવાર હું તમને આજના ત્રીજા સભાસના પાઠની અંદર આવકારું છું. જે આજનો સભાસનો પાઠ છે અભિમાન વિરુદ્ધ નમ્રતા. આવો આજે આપણે આ સભાસના પાઠના અંદર જઈશું ત્યારે આપણા મધ્ય ફરીવાર આજે એક ખ્રિસ્તના મહિમામાં મહેમાનો આવ્યા છે. આવો તેઓને આપણે આવકાર કરીશું. હું તેઓને વિનંતી કરીશ કે તેઓ આપણી પોતાની આજે ઓળખાણ આપશે કે જેના થકી આજે આપણે ફરીવાર પ્રભુના વચનની અંદર અભ્યાસ કરનારા છે. દરેકને સલામ. હું છું અલ્પેશ ગામિત અને આજે હું તમને રવિવારનો પાઠ અભિમાન અને સોમવારનો પાઠ તમારી જાતને ઓળખો એમાં આપણે અભ્યાસની અંદર જઈશું. આ બધાને પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં પ્રભુ સલામ. હું છું પાસ્ટર યુસુફ ગામિત. હું આજનો મંગળવારનો પાઠ અને બુધવારનો પાઠ જે મૂસા એક નમ્ર સેવક અને સૌથી મોટો અપમાન એના વિશે જણાવીશ. હું છું રમેશ વાઘમારે. આપ સર્વને પ્રભુ કૃષ્ણમાં પ્રેમી સલામ. ગુરુવારના પાઠમાં જે મારો વિષય છે તે છે તેમને તરફ દૃષ્ટિ રાખો. આવો આ સમય દરમિયાન આપણે સવાસાના પાઠમાં વધીએ એના પહેલા આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. આપણા મધ્ય પાસ્ટર ઈસુભાઈ છે તે આપણને શરૂઆતની પ્રાર્થનામાં દોરશે. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા જીવિત અનુગ્રહકારી પરમેશ્વર પિતા પ્રભુજી, ફરીકાર પ્રભુ અમે તમારી નામને ધન્યવાદ કરીએ છીએ. પ્રભુજી, આ સમયે આજનો પાઠનો અધ્યયન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે વિશેષ પ્રભુજી અમે તમારી કૃપા માગીએ છીએ. તમારી પવિત્ર આત્માને દરોણી આપો અને વિશેષ પિતા પ્રભુજી જે કંઈ બોલીએ પિતા પ્રભુજી એ તમારા તરફથી હોય એવું તમે અથવા તો પિતા પ્રભુજી. અને જે કંઈ બાળકો પ્રભુજી આ વિડીયોને નિહાળી રહ્યા છે તેઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો અને તેઓને આની વિડીયોને તમે પિતા પ્રભુજી વચનને સમજવા માટે સમજ શક્તિ બુદ્ધિ જ્ઞાન પ્રભુ તમે પૂરું પાડો. તેથી પ્રાર્થના ઉદ્ધારક પ્રભુ ઈસુ મસીહના નામમાં માગું છું. આમેન. વહાલા મિત્રો, આજનો જે સબાસાનો પાઠ તે કહે છે કે અભિમાનના વિરુદ્ધ નમ્રતા. આજનો જે સબાસાનો પાઠ છે તેમનું સ્મૃતિ સૂત્ર આપણને પણ કહે છે તે લૂકની લખેલી સુવાર્તા 14મા અધ્યાય અને 11મી કલમ એ પણ કહે છે કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવે છે. અહીં આજે જે આપણે બાબતને શીખનારા છે વહાલા આપણે એક સ્વાભાવિક વાત છે કે ઘણા ખરા લોકોને આપણે ઓળખીએ છીએ મોટા એક અહંકારથી ભરાયેલા લોકો હોય છે. પોતાને કંઈક વધુ એમ માનતા હોય કે હું જ કંઈક છું એ વાતો કરનાર ઘણા લોકો હોય છે. અને ક્યારેક એ લોકો ખોટા પણ નથી હોતા હોય છે એ પ્રમાણે લોકો. પરંતુ ક્યારેક એવા લોકોને પણ આપણે જાણીએ છીએ કે પોતે નિયંત્રણમાં રહેવા માંગે છે અને ક્યારેક એક એવા લોકોની સામે આપણે જે છે કે પોતાને એક બીજાને નિયંત્રણમાં રાખે છે. અને ક્યારેક એવા લોકો પણ આપણે જોયા છે કે જે લોકો પોતાને ઊંચા કરવામાં અને બીજાને નીચા દેખાડવામાં ઘણા જ માહિર હોય છે. એવા લોકોને પણ આપણે ક્યારેક જોયા છે. પરંતુ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એ વાત વિશેષ અહીં એ પણ જોવા માંગે છે કે ક્યારેક આ લોકો જે છે કે એ રીતના પોતાને લોકોની સમ્મુખ દર્શાવે છે કે તે લોકો બીજાને નીચા પાડે છે અને પોતાને એવું સમજે છે કે હું કંઈક છું. આજે દરેક લોકો આ પ્રમાણે કરતા હોય છે અને કોઈક ને કોઈક જગ્યામાં એ લોકો હોય છે, સારા હોય છે. પરંતુ આ વાસ્તવિક પ્રશ્ન આજે આપણા દરેક માટે છે. આપણે પોતાનું શું ખરેખર આપણે એક અભિમાન કે ગર્વ આપણે આજે કરવું જોઈએ? પરંતુ અહીં પ્રભુના વચન પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે અગર જો આપણે પણ કરીએ છીએ તો આપણે અભિમાન કરીને પોતાની જાતને છેતરીએ છીએ. અને આજે આપણે બધા અભિમાનની સાથે લડી રહ્યા છીએ અને ઘણા ખરા દેખાવામાં અભિમાન કરે છે, ઘણા ખરા સારી કૃતિ અભિનયમાં એક અભિમાન કરે છે, ઘણા ખરા બોલવામાં, ઘણા ખરા લોકો જે એક પોતે જે પ્રમાણે જીવન જીવે છે એમાં તેઓ અભિમાન કરે છે. પરંતુ અહીં પ્રભુનું વચન આપણને એ પણ આજે શીખવા મળશે કે કોઈક ને કોઈક રીતે લોકો પોતે સારા હોય જ છે. પરંતુ આપણે વિશેષ એ વાતને ધ્યાન રાખવાનું કે જેના માટે આપણે અભિમાન કરીએ છીએ તેના માટે ખ્રિસ્તે પોતાનું લોહી વહેવડાવીને આપણે જીવન આપ્યું છે. તો એની અંદર આપણને કેટલું અભિમાન હોવું જોઈએ એ વાત આપણે આજે શીખવાની છે. અને માટે આજના અઠવાડિયામાં આપણે આ બાબત શીખવા તરફ જઈ રહ્યા છે કે અગર જો આપણે અભિમાનની અંદર જીવીએ છીએ તો અભિમાનની અંદર એ આપણા પર શું અસર પાડી શકે છે, કે આપણા અભિમાન આપણા આસપાસના લોકોમાં શું અસર પડી શકે છે અને આપણું જે અભિમાન અગર આપણે રાખીએ છીએ કે એ અભિમાન આપણે અને દેવની સાથેના સંબંધમાં શું અસર પાડી શકે છે એ આજે આપણે શીખનારા છે. તો આવો આપણા મહેમાનો છે તે આપણને આગળ દોરી જશે
ત્યારે હું પાસ્ટર અલ્પેશને વિનંતી કરીશ કે તે આગલા ભાગમાં આપણને અભિમાનને લઈને આજે શું શીખી શકીએ છીએ તે બાબતમાં તે આપણને દોરી જશે. આવો આપણે રવિવારના પાઠની અંદર અભિમાન વિશે જોઈશું. જ્યારે આપણે અભિમાન વિશે સમજીએ છીએ, જાણીએ છીએ, ત્યારે કયો વિચાર આવે છે કે અભિમાન એક એવી પ્રખ્યાત વ્યક્તિ છે જે પોતાના સંપત્તિ પર, પોતાની સમૃદ્ધિ પર, પોતાનું જે પદ છે એના પર છે એ મોભો રાખે છે, અથવા તો એના પર વધારે એ વિચાર કરે છે, અને એક એવી લાગણી છે એના પ્રત્યે એ બાબત પર કે એ એના પર વધુ ભાર આપે છે, એના પાસે વધુ મહત્વપૂર્ણ બાબત એ થઈ જાય છે. એની સંપત્તિ હોઈ શકે, પદ હોઈ શકે કે કંઈ પણ હોઈ શકે. તો આ એક અભિમાનનું ચિત્રણ આપણા સામે બની આવે છે. તો અભિમાન ક્યારે એની શરૂઆત થઈ? કે જે અભિમાનની લાગણી છે એ પ્રથમ સ્વર્ગની અંદર લુસિફરના હૃદયથી શરૂઆત થઈ હતી વહાલાઓ. આજે જે દેવદૂત, જે ઢાંકનાર દેવદૂત કહેવામાં આવે છે, એ દૂત કે જે પરમેશ્વરની નજીક જઈને સેવા કરતો હતો, ખૂબ જ નજીક સેવા કરતો હતો, એના હૃદયની અંદર છે એ અભિમાન જાગે છે. અને એ માટે યશાયા તેનો 14મો અધ્યાય એની લાગણીઓ વિશે, એનો જે ભાવ હોય છે એના વિશે કહે છે કે એના મનની અંદર શું થાય છે. એક ઊંચો થવાનો એક અભિમાન આવે છે. એક સારો હતો, ઘણી બાબતોમાં આગળ હતો, અને એનું અભિમાન આવે છે, અને એ પરમેશ્વર કરતાં ઊંચો જવા ચાહે છે, અને એ જ અભિમાન છે. અને આપણે નથી જાણતા કે એ લુસિફરના હૃદયની અંદર ક્યારે એ અભિમાન પ્રવેશ્યું, કેવી રીતના આવ્યું, એ આપણે નથી જાણતા. પરંતુ એ જાણીએ છીએ કે જે કંઈ એણે કર્યું એ દેવની વિરુદ્ધ હતું, દેવની વિરુદ્ધ એ પાપ હતો. અને પરિણામે શું થાય છે? જ્યારે ઉત્પત્તિની અંદર આદમ અને હવાને છે એક મનની અંદર શંકા પણ ઉપજાવે છે. એક અભિમાનના લીધે એનું પરિણામ એ આવે છે કે એના જે બનાવેલી કૃતિઓ હતી એ પણ પરમેશ્વરની વિરુદ્ધ શંકા કરી, એના પ્રેમ અને વિશ્વાસ પર શંકા કરી. આજે આપણે જોઈએ છીએ કે એ લોકોએ પણ પરમેશ્વરથી આગળ વધવું હતું અને એક અભિમાન તરફ આગળ વધતા હતા. અને આપણા આજે જીવનમાં પણ છે એક અભિમાન એવી રીતના જ આવે છે. આપણે કંઈક ચાહીએ છીએ. આપણને પહેલો યોહાન તેનો 2 અધ્યાય અને 15મી કલમ વાંચીએ છીએ, ત્યાં આપણને 3 મુદ્દા વિશે કહે છે, 3 બાબતો વિશે કહે છે. અને એ કહે છે કે જ્યારે આપણે આપણા જીવનની અંદર જે દૈહિક અભિલાષા આવે છે, દેહને માટે વધારે કંઈક અભિલાષા આવે છે, ત્યારે અભિમાન તરફ દોરી જાય છે. બીજી બાબત કહે છે કે એ છે આંખની લાલસા. અને આપણા માટે જેટલું પણ હોય છે એ આંખને ઓછું પડે છે, એટલે કે હજુ વધારે જોઈએ છે, અને આંખની લાલસા વધતી જાય છે, એટલે વધારે આપણને જોઈએ છે. એ બાબત પણ આપણને અભિમાન અને ગૌરવ તરફ લઈ જાય છે. અને ત્રીજી બાબત કહે છે કે જીવનનો અહંકાર. જીવનમાં જે કંઈ વ્યક્તિ મળવે છે એના પર એ અહંકાર કરે છે, અને આ અભિમાની વ્યક્તિ બને છે. પરંતુ અહીં પરમેશ્વરનું વચન કહે છે કે આના વિશે આપણે સાવચેત રહેવું જોઈએ, કારણ કે શેતાનને છે એ નાશ તરફ લઈ ગયો, આદમ હવાને છે એદન બાગથી દૂર લઈ ગયો. તો અભિમાન એ બાબત કરે છે. અને અહીં કહે છે કે ગૌરવ છે જ્યારે લોકો છે એના જીવનની અંદર પ્રભુની હાજરી અનુભવે છે, અને જે કંઈ એને આશીર્વાદો મળે છે ત્યારે પ્રભુની હાજરી થકી, પ્રભુની મહિમા થકી મને મળ્યા છે એવો જ્યારે વિશ્વાસ કરે છે, ત્યારે એ અભિમાન નથી. પરંતુ જ્યારે પણ આપણે કે લોકો કોઈ પણ હોય એ આપણા મનની અંદર એવું વિચારીએ છીએ કે જે કંઈ કર્યું છે એ મેં કર્યું છે, એમાં જ્યારે આપણે પરમેશ્વરને મહિમા નથી આપતા, ત્યારે એવું શું છે? અભિમાન છે. કારણ કે એ આપણે પોતે દાવો કરીએ છીએ કે મેં મળ્યું છે, પરંતુ આપણે એના માટે પરમેશ્વરનો ધન્યવાદ નથી કરતા, તો એ અભિમાન છે. જ્યારે અભિમાન એવી રીતના કાર્ય કરે છે તો આપણી જાતને આપણે કેવી રીતના ઓળખી શકીએ? તો આપણે જોઈએ છે કે એક ઉદાહરણ લઈએ કે ચર્ચની અંદર 2 માણસો જાય છે, પ્રાર્થના કરવા જાય છે, અને જ્યારે જે આદરણીય વડીલ હોય છે એ જઈને પ્રાર્થના કરે છે, એ પોતાના માટે આભારના શબ્દો વાપરે છે કે દેવ, મેં તમારા માટે આ કરું છું, આવી રીતના પ્રાર્થના કરું છું. તો બીજી બાજુ જે બીજો માણસ હોય છે, ગરીબ માણસ હોય છે, ચર્ચના ખૂણાની પાછળ જાય છે અને ઘૂંટણે પડે છે અને પ્રાર્થના કરે છે કે કૃપા કરીને દેવ મારા પર દયા કરો, હું પાપી છું. આજે આ બંને વ્યક્તિ એક અભિમાનની વાત કરે છે.
એને લાગે છે કે હું પરમેશ્વરને પ્રેયર કરી રહ્યો છું, પ્રાર્થના કરી રહ્યો છું. ના વહાલાઓ, એ પ્રેયર નથી કરતો, એ અભિમાન કરે છે. જ્યારે બીજી બાજુ છે, એક વ્યક્તિ નમ્ર બને છે. અને આવું જ ઉદાહરણ છે, આપણે લુક તેનો 18મો અધ્યાય, ત્યાં ફારોશી અને એક દાણીનો દાખલો લઈએ છીએ. જ્યાં ફારોશી છે પોતાના પર ગૌરવ કરે છે, અભિમાન કરે છે, જ્યારે બીજી બાજુ છે દાણી છે પોતાને નમ્ર કરે છે. વહાલાઓ, સ્વર્ગની નજરમાં આપણી જે કંઈ સંપત્તિ છે, જે કંઈ પદ છે, જે પ્રતિષ્ઠા છે, એ સ્વર્ગની નજરની અંદર, પ્રભુની નજરની અંદર કોઈ ફરક પાડતી નથી. આપણને લુક કહે છે કે જે કંઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરવામાં આવશે. અને ઈસુ ખ્રિસ્ત આપણને એ કહેવા માંગે છે કે આપણે જો નીચલી બેઠક પર હોઈશું, નીચે પણ બેસવા માટે કહે છે. અને જો યજમાની છે તો એ આપણને ઊંચો કરશે. આપણે ક્યાંય પણ જોઈએ આ વાક્ય યાદ રાખીએ કે આપણે પ્રથમ નમ્ર કરીએ. જો યજમાન એટલે કે જે આપણો યજમાન છે અને આપણા ખ્રિસ્ત આપણા માટે પણ યજમાન છે, જો ચાહે છે તો આપણને એ ઊંચો કરશે. વહાલાઓ, આપણા મનની અંદર આપણે આ અભિમાન ના લાવીએ, પરંતુ આપણે પ્રાયશ્ચિત કરીએ. પરમેશ્વર આપણને એની નજીક લાવશે. એટલા માટે તો અભિમાની કેવું હોઈ શકે? અભિમાન એ માટે દેવનું વચન શું કહે છે? તો પહેલો પિત્તર તેનો 5મા અધ્યાય 5મી કલમ આપણને કહે છે કે દેવ ગર્વિષ્ઠોની એટલે કે અભિમાનોની વિરુદ્ધ છે, જ્યારે નમ્ર માણસો પર કૃપા રાખે છે. તો વહાલાઓ, આપણે નમ્ર બનીએ. આવો આપણે આગળના અભ્યાસની અંદર જઈશું અને નમ્ર ભાવ, નમ્ર માણસો વિશે પાસ્ટર ઈસુભાઈ આપણને દોરશે. આવો આ સમય આપણે મંગળવારનો જે પાઠ છે તેના તરફ આપણે જોઈશું. એની અંદર જે પ્રમાણે પાસ્ટર અલ્પેશે કીધું કે નમ્રતા કેમ જરૂરી છે, એના પહેલાં કીધું અભિમાન કેવી રીતે આપણા જીવનની અંદર આવે છે. પણ આજનો જે મંગળવારનો પાઠ છે, મૂસા એક નમ્ર સેવક તરીકે. વહાલાઓ, મૂસાની પાસે એટલી ઘણી એવી બાબતો હતી, તેના લઈને એના જીવનની અંદર જે છે એક અભિમાન રહેવું જોઈતું હતું. જો કે એ ભવ્ય મહેલની અંદર એક ઐશ્વર્ય, આનંદ અને સરળતાથી બડાઈ મારી શકે એ પ્રમાણેનું એ જીવન જીવતો હતો. અને બાઇબલ જણાવે છે કે મૂસાએ મિસ્રીઓની દરેક પ્રકારની જે કે વિદ્યા એને શીખવવામાં આવી હતી. એ બોલવામાં, ચાલવામાં બાહોશ તથા કામ કરવામાં એ પરાક્રમી હતો. તેની પાસે સત્તા, સંપત્તિ અને તેની પાસે લોકપ્રિયતાનું જીવન તેમની પાસે હતું. તેમ છતાં મૂસાએ કંઈક અલગ જ પસંદ કરે છે. તે જોવા જઈએ તો એક ઇતિહાસકાર હતો, એક સારો કવિ હતો, ચિંતક, સેનાપતિ તરીકે કે એક આગેવાન તરીકે. દરેક એવી બાબતો એના જીવનની અંદર હતી કે એ પોતાને ઘમંડ કરી શકતો હતો. પરંતુ મૂસા એ શું કરે છે? મૂસાએ મિસ્રમાં ધન, શક્તિ અને આરામ ભરેલું જીવન છતાં પરમેશ્વરને અનુસરવાનું એ પસંદ કરે છે. એણે તાત્કાલિક આનંદ કરતાં સદાકાળનું જીવન જે છે એને વધારે મહત્વ આપે છે. એટલા માટે હિબ્રુ તેનો 11 અધ્યાય અને 24 થી 25 કલમની અંદર આપણને જોવા મળે છે કે મૂસાએ ફરાઓની પુત્રીનો દીકરો કહેવાનું એ નકારી દે છે અને પાપના જે તાત્કાલિક આનંદ હતા, આનંદ કરતાં પરમેશ્વરના લોકો સાથે દુઃખ સહેવાનું એ પસંદ કરે છે. મૂસાએ જો કે એક ભૂલ કરી હતી, જે આપણને નિર્ગમન 2 અધ્યાય અને 12 કલમની અંદર મળે છે કે મૂસાએ એક મિસ્રીને મારી નાખીને એ રેતીમાં સંતાડી દે છે. પરંતુ ત્યારબાદ આપણે બાઇબલ જણાવે છે કે એ ત્યાંથી એ ભાગે છે અને 40 વર્ષ સુધી જંગલમાં રહ્યો. અને આ દરમિયાન પરમેશ્વરે તેને નમ્રતા શીખવે છે અને તેને મોટી જવાબદારી માટે તેને તૈયાર કરે છે. અને પ્રેરિતોનું કામ તેનો 7 અધ્યાય અને 30 કલમની અંદર પરમેશ્વરે પાછો મૂસાને બોલાવે છે, તેને તૈયાર કરે છે અને પાછો તેમને બોલાવે છે. વહાલાઓ, મૂસા એક ખૂબ જ નમ્ર માણસ તરીકે ત્યારબાદ ઓળખાય છે. જો કે મેં પહેલાં કહ્યું કે મૂસા પાસે ઘણા એવા કારણો હતા કે પોતે એ અભિમાન કરે, ઘણી એ બાબતોની અંદર એ પારંગત હતો. પરંતુ પ્રભુ પરમેશ્વરે એને તૈયાર કરવા માટે 40 વર્ષ લે છે, એને નમ્ર બનાવે છે, એને તૈયાર કરે છે. અને ત્યારબાદ પ્રેરિતોના 7 અને 30ની અંદર કહેવામાં આવે છે કે પરમેશ્વરે પછી તેને બોલાવ્યો અને મૂસા એક ખૂબ જ નમ્ર માણસ તરીકે ઓળખાયો અને તેના નમ્રતાને કારણે પરમેશ્વરે તેને મહાન કાર્ય માટે ઉપયોગ કરે છે.
અને ગણના તેનો 12 અને 13 અંદર 12 અને 3 ની અંદર કહેવામાં આવ્યું છે કે મૂસા પૃથ્વી પરના બધા માણસોથી વધુ નમ્ર હતો. કેટલું અદ્ભુત વચન અહીં જોવા મળે છે કે જે મૂસા પાસે અભિમાન કરવાનું ઘણા એવા કારણો હતા, એ કે નમ્ર, એ કે પૃથ્વીનો સૌથી નમ્ર માણસ તરીકે ઓળખાય છે. વાલો, એની જિંદગી આપણને એ બતાવે છે કે મુશ્કેલ સમયની અંદર પરમેશ્વરની જે યોજના છે, એની યોજનાની અંદર ચાલવું ઘણું જરૂરી છે. આપણા દરેકને માટે પરમેશ્વર યોજના છે, અને આપણા મુશ્કેલ સમય જે છે એ પરમેશ્વરના યોજનાનો એક ભાગ છે, જે આપણને તૈયાર કરે છે. જો કે આજે કોઈ આપણે સમસ્યાની અંદર હોય, પરંતુ હાલો પ્રભુ આપણને તૈયાર કરે છે, અને તૈયાર કરે છે, અને સાથે આપણને જે આપણા જીવનની અંદર જે ગર્વ છે, અભિમાન છે, એને દૂર કરે છે. એટલા માટે યાકૂબ તેનો 4 અધ્યાય અને 10 કલમની અંદર કહે છે કે પ્રભુ સમક્ષ નમ્ર બનો તો તે તમને ઊંચા ઉઠાવશે. કેટલું અદ્ભુત વચન અહીં આપણને મળે છે. આપણા જીવનની અંદર આપણે વિચાર કરીએ, અને આપણે પ્રથમ સ્થાન પરમેશ્વરને આપવું જોઈએ, અને સાચી નમ્રતા માટે તેના પર આપણે આધાર રાખવાનું ઘણું જરૂરી છે. જે પ્રમાણે મૂસા પહેલા પરમેશ્વરને સ્થાન આપ્યું, અને એ દુનિયાનો, આ પૃથ્વીનો સૌથી નમ્ર વ્યક્તિ બને છે, એ જ પ્રમાણે આપણે પરમેશ્વરને પહેલા શોધીએ, જેથી કરીને આપણે પોતાને નમ્ર કરી શકીએ. આપણે જે બુધવારનો પાઠ છે તેની અંદર આપણે થોડું અધ્યયન કરી લઈશું કે બુધવારની અંદર પાઠની અંદર જે છે કે સૌથી મોટો અપમાન. હાલો, આપણે અહીંયા કલ્પના કરીએ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છો, આપણે તેની સાથે ચાલી રહ્યા છે, તેની સાથે આપણે શીખી રહ્યા છે, અને આપણે જાણીએ છીએ કે આપણું દરેકનું જીવન બદલે છે, પરંતુ આપણા મનની અંદર પ્રશ્ન આવે છે કે આપણામાંથી મોટું કોણ? એ જ બાબત લુક તેનો 22 અને 24 થી 27 ની અંદર શિષ્ય વચ્ચે આ જ વિષય પર વિવાદ થાય છે, અને તેઓ શું કરે છે કે આપણામાંથી મોટો કોણ? પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને શીખવે છે કે સાચી મહાનતા જે છે એ સેવા અને નમ્રતામાં છે. મોટો વ્યક્તિ એ શું કરવું જોઈએ? સેવક બને. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે રહેવા છતાં તેઓ શિષ્યોની અંદર છે, તેઓના હૃદયની અંદર અહંકાર આવે છે, અભિમાન આવે છે, અને તે દરેક વિચારે છે કે અમે બીજા કરતા શું છે, ઉત્તમ છે, સારા છીએ. પણ આ લખવામાં આવ્યું છે કે અહંકાર અને આત્મનિર્ભરતા, જ્યારે આપણે પોતા પર વધારે પડતા વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણે પરમેશ્વરને સૌથી વધુ અપમાનિત કરીએ છીએ. આ છે સૌથી મોટો અપમાન. આપણે જ્યારે પોતા પર વધારે આત્મનિર્ભર બની જાય છે, અને પ્રભુ પર નિર્ભરતા રાખવાને બદલે જ્યારે આપણે પોતા પર નિર્ભર થઈએ છીએ, આત્મનિર્ભર થઈએ છીએ, એ સૌથી મોટું અપમાન છે. અને એટલા માટે નીતિ વચન તેનો 16 અને 18 ની અંદર કહેવામાં આવે છે, અહંકાર પછી વિનાશ આવે છે, અહંકાર જે છે એ ખતરનાક છે, અને આપણને તેને ઓળખતા નથી, અને તે પરમેશ્વર સાથેનો જે સંબંધ આપણે રહેવો જોઈએ તે આપણને દૂર કરે છે. એટલે યાકૂબ તેનો 4 અને 6 ની અંદર કહેવામાં આવે છે કે પરમેશ્વર ગર્વિષ્ઠ લોકોનો વિરોધ કરે છે, પણ નમ્રને કૃપા આપે છે. વહાલાઓ, આપણે રોકાઈ જઈએ, આપણું જે અભિમાનપણું છે આપણે દૂર કરીએ, ને આપણે પોતાને તપાસીએ, ને આપણે પરમેશ્વરને પૂછીએ કે આપણી સાચી જે સ્થિતિ છે એ આપણને બતાવે, અને આપણે આપણી સાચી સ્થિતિને ઓળખીએ, અને પ્રભુના પ્રત્યે અને પ્રભુની આગળ આપણે નમ્ર થઈએ. જે પ્રમાણે મૂસા નમ્ર થયો, હાલો એ જ પ્રમાણેનું ઉદાહરણ આપણે પેશ કરીએ. એટલે મારા છેલ્લું વચન વાંચવા માંગીશ. ભજન સંહિતા 139 23-24 ની અંદર પ્રભુ પરમેશ્વર વચન કહે છે કે હે પરમેશ્વર, મને તપાસો અને મારું હૃદય જાણો. હવે હાલો, આજે આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ, હે પરમેશ્વર, મને તપાસો અને મારું હૃદય જાણો. અને અંતમાં માત્ર એવું જ કહેવા માંગીશ કે આપણે આપણા જીવનમાંથી અહંકાર જે છે, જે અભિમાન જે છે, એ આપણે દૂર કરી શકતા નથી. આપણે પોતાને પરમેશ્વરને સમર્પણ કરવાની જરૂર છે, અને એટલા માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. એટલા જ માટે આપણે પોતાની નમ્રતા દાખવવી જોઈએ. જે પ્રમાણે સ્વર્ગનો રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યો, પોતાને નમ્ર કર્યું, એ પ્રમાણે આવો આપણે પણ નમ્ર બનીએ. આમેન. સરસ. તો આપણે જે પાસ્ટર અલ્પેશ, પાસ્ટર યુસુફ, એમણે થોડાક દાખલા આપણને સમજાવી આપ્યા છે આજના પાઠમાં. અભિમાન અને તેની વિરુદ્ધ નમ્રતા છે. તો અમે શું પ્રાપ્ત કરીએ જો અમે પાસ્ટર અલ્પેશ એમના થકી જે શીખી શક્યા છે કે અભિમાનના લીધે શૈતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકવામાં આવ્યા છે. પાસ્ટર યુસુફ એમણે પણ કહેવું છે કે જે અભિમાન જે છે તે અભિમાન એક પરમેશ્વરના વિરુદ્ધની બાબત છે, અને આવું જે હોય તો અમે સ્વર્ગમાં અમે કેવી રીતે જઈશું?
અને અમે જો પહેલાં અમે નમ્ર બનીએ તો અમે લોકોને પણ અમે નમ્ર બનાવી શકીએ છીએ. નમ્રતાનો દાખલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જોવાનો છે. એ આજનો વિષય છે મારો, કે તેમની તરફ દૃષ્ટિ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આપણે દૃષ્ટિ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર જેટલી નમ્રતા બતાવી છે, કે તે અમારા માટે, પાપો માટે તેમણે જે બધું સહન કર્યું છે, તેમને નમ્ર બન્યા છે, તેમને શિષ્યોના પગ ધોયા છે. ઘણા દાખલાઓ આપણને મળે છે. પાસ્ટર યુસુફે એમણે મૂસાનો પણ દાખલો આપ્યો છે. મૂસા પણ એટલો નમ્ર બન્યો. અને આ નમ્રતાનું જે ફળ છે તે અમને અનંતકાલિક જીવન તરફ અમને દોરી જશે. વાલાઓ, આ બહુ મુખ્ય બાબત છે અને સરસ આ એક આપણા માટે એક અધ્યયન છે કે અમે અમારા જીવનમાં અભિમાનની જે બાબત છે તે અમારે મૂળમાંથી આપણે કાઢી નાખવી જોઈએ. કેમ કે એનું પરિણામ આપણે જોઈ ગયા છે. તો અમે આજે જોઈએ છીએ કે જે બે વ્યક્તિઓ, ઈસુ પાસ્ટર એમને પણ કીધું કે ફરોશિયા અને દાની એમની જે પ્રાર્થના છે, તો તે કોની પ્રાર્થના સ્વીકારી દેવી? પહેલાં અમારા પાપોને અમે કબૂલાત કરીએ, પહેલાં અમે નમ્ર બનીએ, પછી અમને અમારી પ્રાર્થના, અમારા પાપો સ્વીકારવામાં આવશે. જ્યારે આપણે તેમને જોઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને, ત્યારે બીજું બધું, ખાસ કરીને આપણી જાતને અને આપણી પોતાની જે મહાનતા છે તેને આપણે સંપૂર્ણ તુચ્છતામાં એકદમ આપણે કાઢી નાખીએ. ઈસુ કોણ છે, તેમણે શું કર્યું અને તેમની કૃતિને કેટલો પ્રેમ કરે છે, તેની કૃતિ જે છે તે કેટલી આપણા પર પ્રેમ કરે છે. એટલે બાઇબલ જે છે તે પ્રેક્ટિકલી છે. અમારે પ્રેમ એ અમારે બતાવવું જોઈએ. અમારે પ્રેમ કેવી રીતે અમે બતાવીએ, નમ્રતા કેવી રીતે અમે બતાવીએ. જેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોના પગ ધોયા, એ નમ્રતાનું ત્યાં એક પ્રેક્ટિકલી બતાવવામાં આવ્યું છે. તો જ્યારે આપણે તેમને જોઈએ છે, જ્યારે તેમની તરફ આપણી દૃષ્ટિ છે, તો પોતાપણું આપણું અદૃશ્ય થઈ જાય છે. આપણે પોતાનું અભિમાન આપણું નષ્ટ થઈ જશે. માટે એલન જી વ્હાઇટ કહે છે કે આપણે જેટલા ઈશ્વરની નજીક આવીશું અને તેમના વ્યક્તિત્વના શુદ્ધતા જેટલી વધુ સ્પષ્ટપણે એમને જાણીશું, તેટલી જ વધુ સ્પષ્ટ રીતે આપણે પાપની અતિશય પાપિતાને પારખીશું. અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાસે અમારે આવવું પડશે અને અમારા પાપોનો સ્વીકાર કરવો પડશે. ત્યારે જ આપણે પારખીશું કે અમે કેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કેમ કે યુસુફ પાસ્ટર એમને પણ કહ્યું કે જ્યારે અમે શિષ્યો તરફ અમે જોઈએ છીએ, શિષ્યોમાં પણ તેમનામાં પણ અભિમાન હતો અને તેઓ પણ એકબીજા પ્રત્યે એવું માગતો, અમારામાં કોણ મોટું છે. લુકના પુસ્તક એમણે બતાવ્યું છે કે લુકના પુસ્તકમાં તેમણે સમજાવી આપ્યું છે, કેમ કે જે જમવા બેસે છે તે મોટો છે કે જમણ આપનાર પીરસનાર મોટો છે? જે ચોક્કસ કે જમવા જે બેસનાર. એટલે કે આપણી જે સ્થિતિ જે છે તે એવી હોવી જોઈએ કે આપણે જમણ એક એવો પ્રભુ ભોજ તરીકે છે. આપણે જ્યારે પ્રભુ ભોજ લઈએ છીએ ત્યારે પણ આપણે એક નમ્ર બનીએ છીએ અને લોકોને આપણે રોટલી પીરસાવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર અમે લોકોને ખવડાવીએ છીએ. એ નમ્રતા છે અમારામાં. ત્યારે જ અમે નમ્ર બનીશું. અમે દેવના વચન લોકોને પીરસાવીએ, લોકોને મહાનતા અમે આપીએ. પહેલાં અમે લોકોને મહાનતા આપીએ, પછી આપણને મહાનતા મળશે. પહેલાં આપણે નમ્ર બનીએ. કેમ કે સન્માન પહેલાં નમ્રતા છે. જ્યારે તમને જો સન્માન જોઈતો હોય તો તમારે પહેલાં નમ્ર બનવું પડશે. માણસો ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા માટે આજે પ્રયત્ન કરી રહ્યા છે, પણ તેનું પરિણામ આજે અમે જોતા છે. યોહાન બાપ્તિસ્મા જે એ સ્વાર્થ પ્રગટ કરે છે, એણે પણ પોતાને નમ્ર બન્યો. એ પોતે નમ્ર બન્યો. એણે પણ કહ્યું કે હું એના કરતાં હું મોટો નથી, હું તો નાનો છું. એટલે કે એટલો મોટો એક પ્રેરિત એક શિષ્ય યોહાન, તેને પણ પોતાને નમ્ર કર્યો અને તે કહે છે કે પ્રભુ ખ્રિસ્ત તરફ તમે જો, કેમ કે તે પાપનું હરણ કરે છે. એટલે એની જે સ્વાર્થ પ્રગટ કરી, પ્રથમ એને શિષ્ય એવી રીતે બન્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોટો મનાવ્યો અને તેમની સ્વાર્થની શરૂઆત તેને કરી. તો અમારા જીવનમાં દેવની સ્વાર્થતા મહત્વની છે. તેના માટે અમે પ્રભુને પ્રથમ સ્થાન આપીએ અને તેના તરફ આપણે દૃષ્ટિ કરીએ. તો ઈશ્વરના શિષ્યોને તેમના રાજ્યની પ્રકૃતિ વિશે સૂચના આપવામાં જ્યારે આવી, તેટલું તે પૂરતું ન હતું, પણ તેઓના હૃદય પરિવર્તનની જરૂર હતી, જે તેમને તેમના સિદ્ધાંત સાથે સુમેળમાં લાવવાનું હતું. એટલે આપણામાં સાદગી હોવી જોઈએ. આપણો આત્મવિશ્વાસ એવો હોવો જોઈએ કે અમે જે કંઈ દેવની સેવા કરીએ છીએ, નાના બાળક જેવો આપણે બનવું પડશે. અને એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે નાના બાળકોનો પણ દાખલો આપ્યો છે કે એવોમાં તેઓનું રાજ્ય છે, સ્વર્ગનું રાજ્ય એવોમાં જ આપણને જોવા મળશે. આ એક નમ્રતાનો કિસ્સો બતાવવામાં આવ્યો છે, દાખલો બતાવવામાં આવ્યો છે. અને ચોક્કસ અમે એક નિષ્ઠાવાન બનીએ,
અમારો પૌલ કહે છે કે અભિમાન બાળગો તો દેવના સુવાર્તામાં તમે અભિમાન બાળગો. અને દેવની સુવાર્તા એ જ છે કે અમે નમ્ર બનીએ પ્રથમ. અને નમ્ર જ્યારે અમે બનીએ ત્યારે જ અમે દેવની સુવાર્તા પ્રગટ કરીશું. અભિમાનથી સુવાર્તા પ્રગટ થશે નહીં. પ્રભુ કરે આપ સર્વને આશીષ આપે. વહાલા, આપણે સુંદર રીતે આજે ફરીવાર દેવના વચનને શીખી ગયા છે. અને જે આજનું જે સવાસનો પાઠ એક અભિમાનના વિરુદ્ધમાં નમ્રતા કેવું કાર્ય કરે છે એ આપણે જોઈ ગયા છે. અને હું ફરીવાર સેવકગણનો આભાર માનીશ કે તેઓ સુંદરતા આપણને ફરીવાર આજે શિક્ષણ આપ્યું છે. ત્યારે હમણાં સુધી તમે જોઈ રહ્યા છો ત્યારે હું તમે દરેકનો પણ આભાર માનીશ અને તમારો પણ ધન્યવાદ કરીશ. અને હું તમને વિનંતી કરીશ કે જ્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે તમે આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો અને તમારા સગા મિત્ર મંડળ છે એવું તમે આ વિડીયોને તમે શેર કરો. અને જો તમે વધુ જાણવા માગો છો તો તમે કોમેન્ટ બોક્સમાં લખો, અમે તમને તેનો જવાબ આપીશું. પણ તમે વધુ જાણકારી મેળવવા ઈચ્છા રાખો તો તમે અમને લખી શકો છો digitalwiu@gmail.com. એના પર તમે લખો, અમે તમને એનો જવાબ આપીશું. આવા સમય દરમિયાન અહીં આજના સભાના પાઠને આપણે પૂર્ણ કરીએ છીએ. આપણે પોતાની આંખોને બંધ કરીશું. આપણે પ્રાર્થના કરીએ. આપણા મધ્ય પાસ્ટર અલ્પેશભાઈ છે, આપણને પ્રાર્થનામાં દોરી જશે. અમારા સ્વર્ગીય પિતા, તમારો આભાર માનીએ છીએ આ સુંદર અભ્યાસને માટે કે પ્રભુ આજના વચનો થકી અમે અભિમાન વિશે એક વચનો થકી સમજ્યા છે કે અભિમાન શું કરે છે અને અભિમાનનું પરિણામ શું હોય છે. પ્રભુ અમને નમ્ર કરજે. અમારા હૃદયને અમારા જીવનની અંદર હરેક પ્રકારે તમે નમ્ર કરજો. પ્રભુ હજુ પણ જે અભિમાન હશે તમે દૂર કરજો અને નમ્ર બનાવજો. અને આ અભ્યાસને પ્રભુ જ્યારે વિશ્વાસુ લોકો જોઈ રહ્યા છે ત્યારે એમને પણ પ્રભુ આ વચનો સમજવા અને આ પ્રમાણે ચાલવા દરેકની સહાયતા અને મદદ કરજે. આ પ્રાર્થના અમે ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. આવો આપણે આજના પાઠની અંદર આપણે રજા લઈશું. આપણે ફરીવાર ભેગા મળીશું. ત્યાં સુધી પ્રભુ તમ દરેકને દેવની દયા, દેવની કૃપામાં દરેકને સંભાળી રાખે. અને ત્યાં સુધી તમે દરેક જણ પ્રાર્થનામાં રહો. પ્રભુની કૃપા અને પ્રભુની શાંતિ તમ દરેકની સાથે. આમેન.